મેયર દક્ષેશ માવાણીએ સ્થળ પર નિરીક્ષણ કરીને અધિકારીઓને સૂચના આપી છે। જો કે મહત્વની વાત છે કે 3 વર્ષમાં 67% માંડ કામ કરનાર ઇજારદાર હવે 7 મહિનામાં બાકી 33% કેવી રીતે પૂર્ણ કરશે તે પ્રશ્ન છે। ઇજારદારે મેનપાવર ઓછો હોવાનું રટણ કર્યું હતું। અધિકારીઓના જણાવ્યા મુજબ પાઇલિંગ સહિતનું કામ પૂર્ણ થઈ ગયું હોય, હવે ગટર અને સ્લેબ ભરવાના બાકી હોવાથી 7 મહિનાના કામ પૂર્ણ થઈ શકે છે। બ્રિજનું કામ અટકી પડતા લાખો લોકો ટ્રાફિકની હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ બ્રિજનું કામ 2022માં શરૂ થયું હતું, જે 30 મહિનામાં પૂર્ણ કરવાનું હતું। ₹70 કરોડના ખર્ચે બની રહેલો આ બ્રિજ કતારગામથી અમરોલી તરફ જતા લોકો માટે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવાનો હતો। શરૂઆતમાં સર્વિસ લાઇન અને BRTSના કારણે કામ અટક્યું હતું। એક લોકોમાં એક હોવાપો તો આ બ્રિજ કેમ લેટ થાય છે। આપણી ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી, એના હિસાબે 10 મહિના યુટિલિટી ચેન્જ કર્યો। સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમ હતી। એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી, એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું। 10 મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો, પણ ડિસેમ્બર સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે એટલે ડિસેમ્બર સુધીમાં હવે 67% જેટલી કામગીરી પૂરી થઈ છે। એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે। ગટર અને સ્લેબનું કામ બાકી છે, એટલે ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ સુરતને સમર્પિત અમે કરી દઈશું।